નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે સવારે 5 જુલાઈના ડેડિયાપાડામાં જે તાલુકા સંકલન બેઠક હતી એમાં ડેડિયાપાડા ધારાસભ્ય અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે કોઈ મામલે બોલાચાલી થઈ, ઘર્ષણ થયું અને મારામારી થઈ। ત્યારબાદ આ ઘટનાએ મોટું સ્વરૂપ લીધું છે। ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા પોલીસ ત્યાંથી ડિટેન કરીને રાજપીપળા જે એલસીબી કચેરી છે ત્યાં લઈ આવી છે। ત્યારે તેમના સમર્થનમાં તેમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ રહ્યા છે અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। આપણી સાથે છે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ। આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। નિરંજનભાઈ, શું છે ઘટના આજની અને શું બનાવ બન્યો, અત્યારે શું પરિસ્થિતિ છે? આજે ડેડિયાપાડા અને સાગબારાના અધિકારી શ્રીઓ જોડે આજે સંકલન મિટિંગ હતી। એ સંકલન મિટિંગમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એટીવીટી ગુજરાત પેટર્ન અને જે આયોજન છે એમાં અક્ષય જૈન કરીને જે સભ્ય છે એ એક વેપારી છે, બરાબર, એ અહીંનો સ્થાનિક વ્યક્તિ પણ નથી। એવા લોકોને અહીંયા ગાડી એટીવીટી અને અન્ય જે આયોજનો છે એમાં એમને સભ્ય બનાવવામાં આવ્યા છે। અને સંજયભાઈ આર વસાવા જેઓ ડેડિયાપાડા તાલુકાના પ્રમુખ છે ચૂંટાયેલા, તો એમના દ્વારા કહેવામાં આવે છે કે અમે જે આ 6 સભ્યોની જે નિમણૂક આપી છે એ જ માન્ય રહેશે અને જે કરોડો રૂપિયાનું આયોજન થાય છે, 1 કરોડોનું રૂપિયાનું આયોજન આ તમામ સભ્યોના અધ્યક્ષ સ્થાને થશે। તો ચૈતરભાઈ શ્રીએ એવું કીધું કે ભાઈ અહીં આ લોકો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી, કોઈ આગેવાન નથી, તો તમે એ લોકોને કમિટીમાં કઈ રીતે અહીંયા ગાડી આયોજનમાં તમે એમને સમાવેશ કરો? ધારાસભ્ય ચૈતરભાઈને રાજપીપળા જે એલસીબી કચેરી છે કયા ગુનામાં લઈને આવ્યા છે, એમની ધરપકડ કરાય છે કે કેમ, તમને એની જાણકારી કેટલી છે? ચૈતરભાઈ વસાવા એ ધારાસભ્ય શ્રી એ ત્યાં ગાડી એમની જોડે જે ઘટના થઈ એ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં એ પોતે ફરિયાદ આપવા જાય છે, બરાબર। તો એમની ફરિયાદની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આકાઓનો પોલીસ અધિકારીઓ પર ફોન આવે છે અને ચૈતરભાઈને ખુદ જે એફઆઈઆર લખાવવા ફરિયાદી જાય છે એમને જ એ લોકો એરેસ્ટ કરે છે। એમની પર કોઈ પણ જાતનો ગુનો નોંધવામાં નથી આવ્યો અને કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। તેમ છતાં એમને પોલીસ ડેડિયાપાડાથી લઈને નેત્રંગ ને રાજપારડી વાળા રસ્તે એ લોકોને અહીંયા ગાડી રાજપીપળા એલસીબી ઓફિસ પર એમને ગેરકાયદેસર અહીંયા ગાડી લઈ આવવામાં આવ્યો છે અને એનો તમામ આગેવાનશ્રીઓ અને અમે કાર્યકર્તાઓ એમનો વિરોધ કરીએ છીએ। તમારા જે રાજ્યના જે આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમના તરફથી શું તમને જાણકારી મળી છે, એ શું કરવા માંગે છે? સમગ્ર ગુજરાતને આની જાણ થયેલી છે। જો એ લોકો અમને 2-4 કલાકમાં જો અહીંયા ગાડી ચૈતરભાઈને નિર્દોષ નહીં છોડવામાં આવે તો અમે આખું રાજપીપળા જામ કરી દઈશું। તો આ હતા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા। અત્યારે જે પોલીસ વિભાગ તરફથી પણ માહિતી મળી રહી છે એ પ્રમાણે હજુ તેમની સામે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, પરંતુ તેમને નર્મદા એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો એકત્રિત પણ થયા છે, સૂત્રોચ્ચાર પણ થયા છે।